જ્યાં ઠરે, આપણા ચિત્તને જ્યાં શાંતિ મળે ને આપણું ચિત્ત જાય. એમ બે ભાઈઓને શબ્દથી હૃદયમાં કાંઈક અનુભવ થયો એટલે એમ શબ્દ ઉપર એનું ચિત્ત ચોટ્યું છે. અવાજ આવ્યો એમ એમ એમ, અને ચિત્ત ચોટતા બે ભાઈઓના ચિત્તની માલિકોથી અવાજ ઉઠ્યો એમ એમ એમ, અને લાગી ધૂન લાગી. ઓમ એમ ભ્રીમ ક્લીમ ચામુંડાઈ વિતે. આ શક્તિના 3 બીજ છે અને બીજના અર્થ ન હોય, ક્યાંય ગોતવાય બેસતા નહીં, બીજના કોઈ અર્થ ન નીકળે. બીજ જપાય એના અર્થ ન થાય. એ બીજ મંત્ર છે અને મૂળ બીજ છે. આપણી ઉપાસના બીજની છે. બેનોને કહો કયો ને બાપા. હવે ત્યાં અટકાવી દેજો. આપણી ઉપાસના એ બીજની છે. હોળકળાનો પૂનમનો ચાંદો ઉગે, 2 હાથ જોડી અને કોઈને પ્રાર્થના ન કરે. હોળકળાનો પૂનમનો ચાંદો ઉગે એને 2 હાથ જોડી અને કોઈ પ્રાર્થના ન કરે, પણ એ ચાંદો ઘહાતો 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 જે બીજનો દોરાવાનો ચંદ્ર થાય ને પછી જગત એને બીજ માં કરી મસ્તક નમાવે. નમન બીજને છે. આ બધાને ખબર હશે, પરસોત્તમ મહિનો આવે ત્યારે મહિના 13 આવે. ક્યારેક 2 શ્રાવણ આવે, ક્યારેક 2 જેઠ આવે, ક્યારેક 2 વૈશાખ આવે. કારતક, માગસર, પોહ, મા, ફાગણ, ચૈતર, વૈશાખ, જેઠ, અહાર, શ્રાવણ, ભાદરવો, આહુ. આ 12 મહિના. 12માં ક્યારેક 1 વર્ષે ને 1 વર્ષે મહિના 13 આવે. પણ આપને ખ્યાલ હશે, ન હોય તો યાદ રાખજો, બીજ 12 જ ઉગે, બીજ 13 ન ઉગે. મહિના 13 આવે બાપુ, બીજ 13 ન થાય, બીજ 12 જ થાય. અને 12 બીજનો ધણી એટલે કહેવાય છે. બીજ તત્વ મુખ્ય છે. તો એમ એ માનો બીજ મંત્ર છે. 2 ભાઈઓને મંત્ર હૃદય અંદર સ્થિર થઈ ગયો અને જાપ લાગ્યા. પછી જાપ અજપા થઈ ગયા અને 2 ભાઈઓ સતત મંત્ર જપે છે એમ એમ એમ. અનેક વર્ષોને અંતે જ્યારે મંત્ર સિદ્ધ થયો ત્યારે માં ભગવતી, માં આદ્ય શક્તિ આકાશની અંદર પ્રગટ થયા છે. બોલી આદ્ય શક્તિ મહાશક્તિ પ્રસન્ન થયા છે. હે મધુ, હે કેટક, માગો. તમારા મંત્ર જાપથી હું પ્રસન્ન છું. તપ ઋષિઓએ કર્યું, તપ બ્રાહ્મણોએ કર્યું, તપ આપણે નાના મોટા કરીએ. હા, આપણે તપ તો કરીએ છીએ. હા, મારું અહીં બેઠું રહેવું, તમારું સામું બેઠું રહેવું, આ ક્ષણિક પણ એક તપ તો છે. કોઈ ધંધાદારી માણા હોય, દુકાને જાય, અગરબત્તી કરી પોતાના ઈષ્ટને અગરબત્તી કરી મૂકી, દીવો કરી પગે લાગી અને પોતાના આસન ઉપર, પોતાના થડા ઉપર બેહે, ઘરાકની રાહ જોઈને, એ પણ એક તપ જ છે. એ નાની ભૂમિકા ઉપર તપ છે. શ્રદ્ધા અને વિશ્વાસથી વેહવું, એ પણ એક તપ છે. તપ બધાએ કર્યું, ઋષિ મુનિ તપસ્વીઓએ. પણ દૈત્યોએ તપ કર્યા ને એ અતિ ઉગ્ર કર્યા. કેટલા ઉગ્ર! બેસી જાઓ બાપા. બ્રહ્મા નક્કી કરી અને બેહે કે આને પ્રસન્ન થવું જ નથી, પણ છતાં એને પ્રસન્ન થવું પડે. ભોળોનાથ નક્કી કરી લે કે આને પ્રસન્ન થવાય જ નહીં, આ જગતમાં ઉત્પાત મચાવે, છતાં એવું ઉગ્ર તપ હોય કે ભસ્માસુરને પણ ભોળાનાથે પ્રસન્ન થવું પડે. આવા તપને આધીન શક્તિએ પ્રસન્ન થઈને કીધું માગો. એટલે 2 ભાઈઓએ કીધું
કે અમે અજર અમર થઈ જાય, અમને ક્યારે મૃત્યુ ન આવે. ભગવતીએ કીધું કે એ વરદાન અદેય છે, અદય, દઈ શકાતું નથી. નામ એનો નાશ, નામ એનો નાશ. પણ એક વાત વચ્ચે કરી દઉં, નામ એનો નાશ ખરો, પણ નામનો નાશ નહીં. નામ એનો નાશ, જેને નામીનો નાશ થાય પણ નામનો નાશ ન થાય. બધાય સંતો મંતો ભક્તો આવા હજારો નામ આજે અમર છે કે જેના જાપ જપતા આપણા પાપ ધોવાઈ જાય, જેનું સ્મરણ કરતા આપણા ચિત્તની અંદર શાંતિ સ્થપાઈ જાય. ભગવતીએ કીધું વિકલ્પ રાખ. બહુ વિચારી અને બે ભાઈઓ કીધું કે વિકલ્પ એટલો રાખી કે જ્યારે અમે એમ કહીને કે અમને મારી નાખો તો અમારું મૃત્યુ થાય. બે ભાઈને ખબર હતી આપણે તો કહેવાના જ નથી, અને કોઈ કહે નહીં, કોઈ કહે એ તો દાદા ભીષ્મ જેવો કોક હોય ઈ કહે, કોઈ મહાત્મા હોય. બાકી કોઈ એમ કે મારું મૃત્યુ આમ છે ને આમ તમે આમ કરી નાખો એટલે મારું મોત આવી જાય ને મને મારી નાખો. 9મા દિવસની રાતે મહારાજા ધર્મે ભીષ્મની છાવણીમાં જઈને કીધું તો દાદા યુદ્ધ પૂરું ન થાય. કે કેમ? કે તમે 5માંથી એકેય પાંડવને મારો નહીં. એ વાત સાચી કે એ વાત સાચી? તમારે ઈચ્છિત મૃત્યુનું વરદાન એટલે તમે મરો નહીં, એ વાત સાચી કે એ વાત સાચી? પાંડવોને મારો નહીં, તમે મરો નહીં, યુદ્ધ પૂરું થાય નહીં. દાદા કોઈ રસ્તો? આ એક રસ્તો છે. કે શું? કે તમારા સૈન્યમાં દ્રુપદનો દીકરો જે શિખંડી છે એ જન્મે દીકરી હતો, જાતિ પરિવર્તન કરી અને પુરુષ થયો છે, એને અર્જુનના આગળ ઊભો રાખજો. એટલે એને જોઈ અને હું હથિયાર મૂકી દઈ, કારણ કે સ્ત્રી ઉપર હું ઘા કરતો નથી, સ્ત્રીના સામો લડતો નથી, એટલે હું હથિયાર મૂકી દઈ. અને હું હથિયાર મૂકી દઉં પછી અર્જુનને કહી દઉં મને બાણ મારે. વિરામ આવે ને ત્યારે આવજો, વિરામ આવે ત્યાં આપણે ત્યાં જ કોકને બેહાડશો ને તો થાય. મામા સુરેશ મામા ન્યા જ તમે બેહો ને હામે ન્યાથી જ કહેતા કહેવાનો અર્થ પોતાનું મૃત્યુ તો ભીષ્મ જેવા કોક હોય કે કહી શકે, બાકી બહુ કઠણ છે. એ ઘડી પલ સમય એ દાન તો ઘડી સોઈ પલકો એ સયાજી અમને ડર તો લાગ્યો રે સોઈ દાન ધન તો ઘડી સોઈ પાલકો એ સયાજી ઓમને ડર તો લાગ્યો રે સોઈ દાન. બહુ કઠિન છે. મોતની વાત થાય, દોહી છાણા વીણી વીણીને થાકી તે જગદી કહેતી હતી કે પરમાત્મા ઢળડા કરી કરીને થાકી મરી ગયો, મોતે આવતું નથી. એમાં મોત આવીને ઊભું રહ્યું. હાલો મારી કે તું કોણ? કે તમારું મોત આગળ યાદ કરતા હતા ને કે મોતે આવતું નથી, લ્યો આવ્યું, બોલો શું કામ છે? એ કે દીકરા હુંડો ચડાવીને. દીકરા હુંડો ચડાવ્યું. બાપા અતિ કઠિન છે. પણ બે ભાઈઓ વિચાર કર્યો, આપણે તો કહેવાના નથી અમને મારી નાખો. એટલે વરદાન પ્રાપ્ત કરી અને બે ભાઈઓ મદોમત બન્યા છે. ગર્વ આવ્યો છે. ए मदना कर मन में मिथ्या, धन में जोर बदन में जो बन में सुख है न सुख
सपन में जीवन जन में चपला धन में धन धन में। પાવાનું ગુણ ગાવાનું ને ખવરાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ધવરાવીને ધાવાનું વીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી વિધવા બનવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું કામ નથી मद ना कर मन में मिथ्या धन में जोर बदन में जो मन में सुख है न सपन में जीवन जन में न चपला धन में धन धन में गजवेर वतन में जैस धरन में न नाहक इनमें तरसाना चित चैट सियाना फिर नहीं आना जग में आखिर मर जाना भाई जग में आखिर मर जाना मद ना कर मन में पण धन मेळ्या पछी दौलत मेळ्या पछी सत्ता मेळ्या पछी संपत्ति मेळ्या पछी अभिमान न आवे एवो तो कोई अवतारी पुरुष होय बाकी आवे आवे अने आवे महात्मा तुलसीदासजीए कीधुं छे ए नहीं जन्मा को यश जग माही ए प्रभुता पाई जाही मद नहीं नहीं जन्मा को अस जग मद ना आवे अभिमान ना आवे एवा कोई अवतारी पुरुष होय बाकी अभिमान आवे बे भाईओने वरदान मळ्युं माताजीनुं गर्व आव्यो मने बळ आवे ने पछी व्यक्त करवानी इच्छा थाय का बांधीने का बांधवा वाळो दे आपणे गामडाने कहेवत छे गोते बांधवावाळा गोते हेला जाय छे कमळने ने माथे ब्रह्माने देखा ते ब्रह्माने पूछ्યું તમે કોણ છો બ્રહ્માએ કીધું છે સૃષ્ટિનો કર્તા હું બ્રહ્મા છું અમને ક્યાં તમે ઉત્પન્ન કર્યા અમને ક્યારે ઉત્પન્ન કર્યા ભાઈ તમને મહેનત કર્યા કે તો આસન છોડો આસન ખાલી કરો અધિપતિ અમે છીએ નહીતર અમારી સામે યુદ્ધ જાહેર કરો બ્રહ્માએ કીધું ભાઈ હું તો શાંત પ્રકૃતિનો માણસ છું तो आसन खाली करो आ कथा तमने अने मने बतावे छे के ज्यारे ज्यारे कोई व्यक्ति आत्मज्ञान ने मार्गे पगला मूके छे ने त्यारे एनी पाछळ राग अने द्वेष पड़ी जाय छे राग अने द्वेष एनो पीछो छोड़ता नथी ब्रह्मा भाग्या छे मधु कैटे पाछळ दौड्या छे नारायणनी पासे ब्रह्मा आव्या छे नारायण ने निद्राधीन में जोया से ब्रह्माए विचार कर्यो भगवान शक्ति ने आधीन थया छे माटे हूँ शक्ति ने विनंती करूँ कि हे मां
પ્રભુને નિંદ્રામાંથી આળસ મરડીને બેઠા થાય એવું કંઈક તમે કરો. શક્તિની આરાધના કરે છે બ્રહ્મા. ઓ તિષ્ઠ દેવી કુરુ રૂપં મિદ્ભુતાં ત્વં મામ વાત્મોજહી યથેસી બાલલીલે. નોચેત પ્રબોધવહરિં નિહનેદિમોય ત્વં સાધ્ય એતકિલં કિલ કાર્યજાતં. સુતપરાણી આટલું બોલ્યા ત્યારે સોનકે કીધું છે કે વિષ્ણુ કેમ નિંદ્રાને આધીન થયા? તો આદિ કરતા જગત કરતા છે. ત્યારે સુતપુરાણી કહે છે શિવો પિસવતામ યાતિ કુંડલિન્યા વિવર્જિતા. શક્તિ નસ્તુય કશ્ચિત અસમર્થ સ્મૃતો ઉદે. સગુણા નિર્ગુણા સાતુ દ્વિધા પ્રોક્તા મનીષિભિઃ. સગુણા રાગિભિઃ સેવ્યા નિર્ગુણા તુ વિરાગિભિઃ. ધર્માર્થ કામ મોક્ષાણામ સ્વામિની સા નિરાકુલા. દદાતિ વાંચિતાન કામાન પૂજિતા વિધિપૂર્વકમ. બધા જ શક્તિને આધીન છે. શિવોપી, શિવ શબ્દની અંદર જે ઈ છે, રસવા ઈ છે, એ શક્તિ છે. ઈ છે એ શક્તિ છે. જો ઈ શબ્દ ન લાગ્યો હોય તો શિવની જગ્યાએ સૌ લખાય અને સૌનો અર્થ થાય મળદું. શક્તિ વિનાનું. પણ આ દેશ હંમેશા માટે શક્તિનો ઉપાસક રહ્યો છે. આ દેશ શક્તિની ઉપાસનાવાળો છે. એટલે તો આ દેશની ધરતીને પુરુષનું નામ હોવા છતાં મા કહેવાય. કોઈ દેશ એવો નથી કે જેની ધરતીને મા કહેતા હોય. ટર્કી બાઈમાણાનું નામ છે છતાં મા ન કહેવાય. કોઈ પણ દેશ, એક જ આ દેશ એવો છે ભારત, પુરુષનું નામ હોવાતું દીજીએ જામે કુટુંબ સમાય. મેં બી ભૂખા ના રહું અને મારે ઘેરથી કોઈ અતિથિ ભૂખો ન જાય. અડધામાંથી અડધો કરીને ખવડાવી દઈએ. ટુકડે મેં સે ટુકડા કરી દેના મેરલાલ. આ સંસ્કૃતિમાં આપણે મોટા થયા છીએ. આ સંસ્કૃતિ આપણને ગળથુથીમાં મળી છે. કેમ મહેમાન ગતિ કરી હોય પાછો તો કાઠી દાયરું, કેમ બેહવું, કેમ ઉઠવું, કેમ બોલાવવું, કેમ રામ રામ કરવા, કેમ મહેમાન ગતિ કરવી, એ તો બ્લડમાં મળ્યું છે, લોહીમાં મળ્યું છે. બસ પરમાત્માની કૃપાથી એ બ્લડમાં લોહીમાં મળ્યું છે. હવે એને સતત જાળવી રાખવું એ આવતી પેઢીનું કામ છે. એ આવતી પેઢીએ કરવું પડે, એમાં મહેનત કરવી પડે. લોહીમાં તો આવ્યું છે, ટકાવી રાખવું. હું સમજુ છું ઇજ્જત કમાવી બહુ કઠિન છે, બહુ કઠિન છે. આબરૂ કમાવી એમાં તન ખર્ચાય, મન ખર્ચાય, સમય ખર્ચાય, ધન ખર્ચાય. સેવક સુખ ચહ માન ભિખારી લોભી જસ ચહ શુભ ગતિ વ્યભિચાર. તુલસીદાસજી કે આકાશને દોવા બરાબર છે, આ પ્રાપ્ત ન થાય. સેવક સુખ ચાહ, જેને સેવા કરવી હોય અને એમ કે મને સુખ મળે તો ખોટી વાત. આત્મસંતોષ મળી વસ્તુ નથી, પણ મનમાં સુખની ભાવના રાખી અને કોઈ દી સેવાના માર્ગે પગ ન દેવો. સેવકને સુખ હોય જ નહીં. સેવા કરવી તો સુખની આશા ન રાખવી. બીજી વાત, તમારે જ્ઞાતિની સેવા, સમાજની સેવા, જગ્યાની સેવા, ધાર્મિક જગ્યાની સેવા
કાંઈ પણ સેવા કરવી હોય તો દુનિયા પાસેથી કોઈ દી જહની આશા ન રાખવી. આ દુનિયાએ કોઈ દી કોઈને જહ દીધો જ નથી. એને ખોચા કાઢવા સિવાય કંઈ દુનિયાને આવડતું નથી. હોળકળાના ભગવાન સૂર્યનારાયણ ઉગે એને બે હાથ જોડીને પ્રાર્થના કરવાની ફુરસત નથી કે હે મારા બાપ, હું જીવથી મરું ત્યાં સુધી મારી ઇજ્જત લાજને આબરૂ રાખજે. આટલું કહેવાની એની પાસે ફુરસત નથી. પણ એ માણસને કોઈ એમ કહે કે કાલે અમાસ છે, સૂર્યગ્રહણ થવાનું છે, એટલે અડધી દુનિયા કાચ કાળા કરી કરીને જોતી હોય. કેટલો ઘેરાણો, કેટલો ઘેરાણો. બીજા કેટલા ઘેરાય, બીજા કેટલા સંકટમાં આવે, બીજા કેટલામાં ડાઘ લાગે. આ જોવાના જેવા પીડ્યા છે. હોળકળાના સૂર્યનારાયણ ઉગે એના દર્શન કરવાની ટેવ નથી. ઘેરાય તો જોવે બસ. અમુક અમુક ગામના પાદરમાં તો સીસીટીવી કેમેરા બેઠા જ હોય. હા, એ સીસીટીવી કેમેરા હોય. કોણ બસમાંથી ઉતર્યું, કેને ઘેરે ગયું, કેનું બંધાણું, કેનું છૂટું થયું, આખા ગામની ઉતર લઈને બેઠા હોય. ધર્મ કરવો ધન વધે, ધન વધે મન વધી જાય, મન વધે માણસના માન વધે. જસ મળે, જસ જીયણ, અપજસ મરણ. કર દેખો સબ કોઈ, કા લંકપતિ લે ગયો ને કા કરણ ગયો ખોઈ. વિચાર કર્યો કવિ કે છે, તમને પડકારો કરીને કહું છું, હે જગતના મનુષ્યો વિચાર કરો. આખી જિંદગી રાવણે હોનું ભેરું કર્યું તો ક્યાંય 5 તોલા લઈ ગયો, અને આખી જિંદગી દાતાર હુરિદના પુત્ર કરણે દાન કર્યું તો એને ઘરે કોણ 5 તોલા માગવા ગયું? લાઈ 5 તોલા તારી પાસે માગીએ છીએ. બેયને આપી દીધું. જસ જીયણ, અપજસ મરણ. કર દેખો ને સબ કોઈ. કવિ કે તમે કરી લ્યો ને. કર દેખો સબ કોઈ તો સેવક સુખ ચાહ. વાહ વાહ. માન ભિખારી. કોઈ ભિખારી એમ વિચાર કરે કે મને પલંગ માથે બેહાડે ને પછી ભિક્ષા આપે તો એ સપનામાં ન વિચારે. કોઈ ભિખારીને પલંગ માથે બેહાડીને ભિક્ષા ન દે. માન ભિખારી લોભી જસ ચહ શુભ ગતિ વ્યભિચાર. લોભીઓ કે વિચાર કરે મને જહ જડે તો ખોટી વાત છે. તુલસીદાસજી મહાત્મા કે લોભિયાને કોઈ દી જહ જડે જ નહીં. જહ જોતો હોય જગતમાં તો લોભની ગાંઠ છોડવી પડે. જેણે છોડ્યું છે, જેણે ખવડાવ્યું છે, જેણે વાપર્યું છે, એને જગતે યાદ રાખ્યા છે. એને જગતે યાદ રાખ્યા છે. ધર્મ અર્થ કામ મોક્ષાણ. ભગવતીની આરાધના જ્યારે કરો ત્યારે માં ભગવતી ધર્મ આપે છે. ધર્મથી પછી આપણી પ્રગતિ થાય. બીજો શબ્દ આવ્યો છે અર્થ. અર્થ એટલે ધન. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપિણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. માં ભગવતી અર્થ આપે, ધન આપે, દોલત આપે, પૈસો આપે. બેનો માટે એક વાત કરું છું. આવી રીતના કથા હાલતી હતી અને એક ડોહી કથા સાંભળવા જાય. અતિ લોભીણી ડોસી, અતિ લોભીણી. એમાં વક્તાએ એમ કીધું કે તમે જે કંઈ પોથી માથે દો ને એનું એકનું અનેક ગણું કરી અને ભગવતી હવને આપે, ઈશ્વર હવને આપે. ડોહી સાંભળી ગઈ. ડોસી માને એમ થયું કે એકના અનેક થતા હોય તો બહુ સારું કહેવાય ને. એટલે જે કાંઈ લોભેથી ભેરું કર્યું હતું ને ડાબડામાં, એ પાછા બીજે દી કથા સાંભળવા ગયા ને તે પોથી માથે ઠલાઈ આવ્યા અને બેઠા. ઘરે આવી કાયમ ડાબલો ઉઘાડે. એકના અનેક થયા કે નહીં, એકના અનેક થયા કે નહીં. ઉઘાડે ડાબલો ઠાલો, પાછો ઉઘાડે ડાબલો ઠાલો,
ત્રીજે દી ઉઘાડ્યો ડાબલો ઠાલો, કથા તો પૂરી થઈ ગઈ, વાંચવાવાળા વૈયા ગયા, તોય ડોહી ડાબલો ઉગાડે, ડાબલો ઠાલો, એકલી એકલી બેઠી બેઠી કે એક મરી ગયા, ગોર બાપા છેતરી ગયા. આ એકના અનેક થયા નહીં. એમાં ખાવાનું ભાવે નહીં. લોભણી ડોહી ગા મૂકવા ગયા, ધણ આઢી ગયું હતું, સીમાડા સુધી મૂકવા ગયા, શરીરમાં જીવ નંબરે લોહીડું લેતા આવે, એમાં પડ્યા, પડખે ખાડો, ખાડામાં શરીર લથડીને ગયું. હવે પડતા પડતા આવડીનું ઠુંગું એટલે કે આવડીનું ડાળ હાથમાં આવી, બચવાનો ઉપાય કર્યો પણ બચી ન હોઈ ગયા. એ આવડી હોતા ગયા. હવે આવડી મૂળિયા હોતી ઉખડીને ભેરી પડી ખાડામાં, ડોહીએ પડ્યા, આવડી ગઈ, આવડીની ભેરી ધૂળી ગઈ. હવે એમાં બન્યું એવું કે ધૂળીની નીચે કોઈ જૂનવાણી માણસોએ ડાબરો દાટ્યો હોય છે, એ ભેરો આવડી ભેરો રેડીને ખાડામાં પડ્યો. અને ડોહીમાં એ ડાબલો ઉઘેડ્યો તો આખો હોનામોરનો ભરેલો હતો. એટલે ખાડામાં બેઠા બેઠા ડોહી કે ઈશ્વર એકના અનેક કરીને દેહ તો ખરો, પણ લતા લઈને દે, ગોથા ખવડાવીને દે. આપે નો આપે? આપે. અમારા મહાત્મા ઈશ્વરદાસજી કીધું છે, હે સામળિયા ગિરધારી, હે શ્યામ સુંદર, જગત આખાનું સાંભળે તો મારું શું કરવાનું સાંભળે. ન દે સાધ ક્યું નાથ દી, સાધ લિયા જો સંત. ન દે સાધ ક્યું નાથ દી, અને સાધ લિયા જો સંત. આપે ને નામ હુલાવતા પછી ધેનું કાન ધરંત, ગાનું નામ ગંગા આવે કે ગંગા એટલે ગા હમું જોવે, જમના હોય કે જમના એટલે ગા હમું જોવે, ગોમતી હોય કે ગોમતી ગા ધોડીને આવે. ગા માતાજી છે, 33 કોટી દેવતાઓનો વાસ છે, અને ધોડીને આવે, હામું જોવે. જાડી ચામડીની જાડી બુદ્ધિની આ ભેહું, એને એમ કંઈક બાપ ભગર એટલે એ તરત પાછું ફરીને જોવે. બાપ કુંઢી તો એ તરત પાછું ફરીને જોવે. આ દાખલો આપી અને યશોદાજી મહાત્મા કહે છે કે હે કાળિયા ઠાકર, આવા ઢોરને હાથ નાખીને એ અમારા સામું જોતા હોય તો તને હાથ નાખીને તો અમારા સામું ન જોયું થોડું બને, પણ અમારા પોકારમાં કંઈક ફેરી છે, અમારા વાદમાં કંઈક ફેરી, અમારી આરાધનામાં કંઈક ફેરી છે. ને કે ઢોર જોવે ને તું ન જો. આ બધાને ખબર છે, સુદામો દ્વારિકા આવ્યો ને, કૃષ્ણ દોડ્યા હતા હામાં તેડવા. સુદામો આવ્યો એટલે કૃષ્ણ દોડ્યા. કૃષ્ણ ચરિત્ર આવશે જ્યારે ભગવતીની ક્યારે કૃષ્ણની ઉપાસના કરી, ક્યારે રૂક્મણીની ઉપાસના કરી, ક્યાં ક્યાં શક્તિની જરૂર પડી, શક્તિ ક્યારે ક્યારે પ્રગટ થઈ, એ નંદભાઈ આપણે બધી કથાઓમાં આવશે ત્યારે વળી થોડીક વધારે લેવું. પણ કૃષ્ણ સુદામાને મળવા દોડ્યા, એમાં તેડી લીધો. શું કરવા? કૃષ્ણને ખબર હતી કે સુદામો અજાતિ બ્રાહ્મણ છે, આ કંઈ માગવાનો નથી, એટલે હામાં દોડ્યા હતા. ને આપણે જઈએ ને એટલે હામો દોડતો નથી. શું કરવા? એને ખબર છે કે આ ઘીરેથી આવે છે ને લિસ્ટ લઈને જ આવે, આખું ફરફરિયું લઈને આવે, આ દે આ દે આ દે આ દે. હું વ્યાસપીઠમાં તેથી મારા જીવનનો એક અનુભવ આપને કહું છું. મારા સાથી મિત્રો તો જાણતા હોય, પણ બાબરિયાવાડની ધરતી ઉપર હું પહેલી વખત આવ્યો છું. ક્યાંક ક્યાંક પ્રોગ્રામ દેવાય બહુ ઓછો આવ્યો. અહીંયા કંઈક નાગબાપાનું મંદિર છે, સરસાપુર કે એવું કે નામ, તો કંઈક ગામનું નામ ભૂલી ગયું. ત્યાં એક વખત પ્રતાપ મામાએ મને તેડાવેલો ને આવેલો, એક બે કંઈક યાદ, પણ બહુ ઓછો આવ્યો. પણ અહીંયા આવ્યા પછી મને 2-3 વાતો મળી. હજી મને એમ છે ઘણી બધી વાતો મળશે. બાબરિયાવાડની ધરતીની ઘણી વાતો દટાયેલી પડી છે. જેમાં ભગવતી સોનલની કૃપા ઉતરી, કાતર દરબાર સાહેબ ઉપર સમય આવશે ત્યારે વાત કરીશ. એવી જ મને કાલે મળવા આવ્યા ભાઈઓ 2 સુંદર મજાની વાત કરી. થોડું લેખિત આવે વ્યવસ્થિત રીતે હું આપની સમક્ષ કથા દરમિયાન રજૂ કરી. પણ મને એમાં 3-4 વાતો ઉપરથી એમ થયું કે હું થોડોક મોડો પડ્યો, વહેલો આ ધરતીમાંથી આંટો માર્યો હોય તો એક આખું પુસ્તક થાય એટલી વાતો કદાચ આ ધરતીમાં દટાયેલી પડી છે, હજી મેઘાણીને નહીં મળી હોય એટલી વાતો
આ બાબરિયાવાડની ધરતીમાં દટાયેલી પડી છે અને કરશું. મા ભગવતી શક્તિ દેહ બહાર લાવશું, સ્ટેજ ઉપર લાવશું, ટીવી ઉપર પહોંચાડશું. કારણ આવતી પેઢીને ખબર પડે કે અમારી શું તાકાત છે, અમારી શું ઉર્જા છે, અમારી શું સંસ્કૃતિ છે. આજે જે પ્રવાહ વહે છે મીડિયાના માધ્યમથી, ઘણું બધું ભોહાઈ જાય, ઘણું બધું દટાઈ જાય, એ પેલા બધું જો આવતી પેઢીની સામે મુકાઈ જાય ને તો એનાથી એને એક ઉર્જા મળે, એનાથી એક પાવર મળે. કારણ કે વિચાર બહુ ટૂંકા થઈ ગયા, કાળ ગજબ રમત રમે છે. હમણાં બે બનાવ એવા વાંચવા મળ્યા, એક બહુ નાની ઉંમર, એક જવાન ઉંમર, રિવોલ્વરથી પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. એવા બે બનાવ હમણાં જોવા દેડા, દુઃખ થાય. કેટલો બધો મગજનો સ્પેસ ઘટી ગયો. આપણા ગલઢાવે અનેક પ્રકારના દુઃખના પહાડ જોયા હતા, છતાં એને કોઈ દી આપઘાતનો વિચાર નહોતો આવ્યો. કોઈ દી આપઘાતના વિચાર નહોતા આવ્યા. એટલું સહન કર્યું. અટાણે માણાના મગજના સ્પેસ ઘટી ગયા, સહન શક્તિ ઘટી ગઈ. તો આ સહન શક્તિની તાકાત આવે એ માટે આવી વાતોને યુવાનો સુધી પહોંચાડવાની જરૂરિયાત છે કે એનામાં એક આત્મબળ જાગૃત થાય, એક આત્મબળની તાકાત જાગૃત થાય. એક નાનકડી વાત કરી દઉં. ગંગાને કાંઠે એક જુવાન આત્મહત્યા કરવા ગયો હતો. મેં સાંભળેલી આ વાત છે. એક સંત બેઠા હતા, સંત ઓળખી ગયા કે આ જુવાન કંઈક બીજી રીતે આવ્યો છે, આનો વિચાર કંઈક જુદો છે. બોલાવ્યો, એ ભાઈ અહીંયા આવતો. પાસે ગયો, બેટા તો ઘુમરા મારસ, તારા મનમાં કંઈક ઘૂમે છે, ચિત્તમાં કંઈક મમડો ચડ્યા છે, બોલ તારો વિચાર શું છે, સત્ય કે મારાથી થતી મદદ કરીશ. એટલે એ યુવાન એમ કીધું, મહારાજ તમારી વાત બહુ સાચી છે, હું છુપાવવાનો હતો પણ હવે તમારી સમક્ષ નહીં છુપાવું. હું ગંગામાં પડી અને આપઘાત કરવાનો વિચાર કરું છું. કેમ? બહુ ભણ્યો, બહુ ભણ્યો, મેં મારી આંખું ફોડી નાખ્યું, એટલો ભણ્યો, રાત દિવસ ગયા વિના ભણ્યો. મહાત્માજી મને ક્યાંય નોકરી ન મળી, નિરાશ થઈ ગયો, હું ભાંગી ગયો, જીવન હવે કઠણ લઈ ગયું. ખડખડ દાંત કાઢી અને મહાત્માજી કે તારો જન્મ જ નોકરી માટે નથી થયો, તારું સર્જન જ કુદરતે નોકરી માટે નથી કર્યું, તારું સર્જન કુદરતે એક અલૌકિક કામ માટે કર્યું છે. માટે આત્મહત્યાના વિચાર છોડી દે. તે જ્યાં અભ્યાસ અટકાયો છે ત્યાંથી અભ્યાસ શરૂ કર. તારે નોકરી કરવાની જ નથી, તારો જન્મ નોકરી માટે છે જ નહીં. એમ? હા, જા બેટા, ટૂંકું મન રાખમાં, નોકરી માથે જીવ રાખમાં, બસ તું તારું કર્તવ્ય કરે. એવું બળ આપી દીધું સાધુએ. એ જુવાન ગયો પાછો દક્ષિણ ભારતમાં, પોતાનો અભ્યાસ અટક્યો તો નથી શરૂ કર્યો, ભણ્યો, ખૂબ ભણ્યો, ખૂબ ભણ્યો. એટલું જ નહીં, આપણને આશ્ચર્ય લાગશે કે એ જુવાન એક દિવસ આ દેશનો રાષ્ટ્રપતિ બન્યો. અબ્દુલ કલામ ભારતનો વૈજ્ઞાનિક બન્યો, રાષ્ટ્રપતિ બન્યો આ દેશનો. ભણવું એટલે નોકરી જ મળે એવી જરૂરી નથી. નકરી માણસ આ હિંમત હારી ગયો હતો. તો આવું બળ આપનારું કોક હોય તો આપણું યુવા ધન બચી જાય કે બાપા હિંમત ન હરાય, ધંધો છે, ઘાટી આવે, લાભે થાય. આપણા બાપ દાદાએ બહુ સહન કર્યું, છતાં કોઈ દી આવા નબળા વિચાર નહોતા કર્યા. માતાઓ બહેનોને પણ વિનંતી કે બાપા સુખ દુઃખ લાભ હાનિ તો બહુ આવે, પણ આવો તો વિચાર કોઈ દી કરવો નહીં. અને જ્યારે તમને એમ લાગે કે ઓહો હો 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 મને તો બહુ દુઃખ આવ્યું, ત્યારે રામાયણ ખોલીને વાંચી લેજો, જાનકીથી વધારે નહીં હોય, દ્રૌપદીનીથી દુઃખ પીડ્યા એથી વધારે નહીં હોય. આ બે ગ્રંથો બળ આપી દે, તાકાત આપી દે. બાબરિયાવાડની ધરતીમાં પ્રથમ વખત આવ્યો છું, એટલે મારા જીવનનો એક અનુભવ કહી પછી કથામાં આગળ જાઉં છું. મારા ગરીબાઈના સમયમાં, બહુ ગરીબાઈ હતી,
દ્વારકા ગયો. વેદના હોય ને, ગરીબાઈ હોય ને એ વેદના હોય, અને વેદનામાંથી જે નીકળે ને એ કંઈક અલગ જ નીકળે. દ્વારકાધીશને સામે ઊભા રહી થોડાક દુઆ કીધા ત્યારે આટલી ગીર્દી ન થતી. આ હું આથી 30 વર્ષ પહેલાની વાત કરું, સરસ રીતે દર્શન થઈ શકતા. દ્વારકાનાથના સામે ઊભા રહી અને દુઆ મેં કીધેલા, એ દુઆ જે પ્રખ્યાત થયા છે, ખૂબ બધા કલાકારો ગાય છે. એ વખતે મેં દુઓ કીધો તો માધવ નથી માગતો કરોડ રૂપિયા કીર્તાર, પણ વખતે બધો વ્યવહાર મારો સાચવી લઈ જાય સાંભળા, માધવ નથી માગતો હું કરોડ રૂપિયા કીર્તાર. બાપ કરોડ રૂપિયા નથી જોતા, પણ વખતે બધો વ્યવહાર મારો સાચવી